નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, કથાકાર મોરારી બાપુ અને જિગ્નેશ દાદા જે અંગેની ચર્ચાનું મિત્રો રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે કે આ કથાકારો જે છે એ કથાના બહાને લોકો પાસેથી મોટી રકમ જે છે એ ખંખેરે છે। એટલે કે કથા કરવાના બહાને એક પ્રોગ્રામની અંદર તેઓ 25 થી 26 લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ લોકો પાસેથી વસૂલી છે અને આ એક છે એમના માટેનો ધંધો બની ગયો છે। તો કથાના બહાને લોકોને લૂંટવાના ધંધા કરે છે, જે અંગેની ચર્ચા મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે કરતી હોય એવું રેકોર્ડિંગ વાયરલ થયું છે। તો મિત્રો તમે પણ સાંભળો કે આ રેકોર્ડિંગની અંદર કથાકાર મોરારી બાપુ અને જિગ્નેશ દાદા જે છે એમના વિશે શું કહેવામાં આવ્યું છે। તેમજ મિત્રો કોમેન્ટ કરીને તમે પણ જણાવજો કે મિત્રો ખરેખરથી આ શું વ્યાજબી છે કે જે કથાના બહાને 25 થી 26 લાખ રૂપિયા લેવામાં આવે છે। મિત્રો અંગે તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો। એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। પંકજ વાણંદ બોલું છું। બોલો। કેમ છો? મજામાં ને? હા। ઘણા બધા વિડીયો જોયા સાહેબ તમારા। બહુ સારું એવું જાણવા મળે છે। હવે મારે તમને વાત કરવાની હતી કે આ શાસ્ત્ર વિશે તમે શું માનો છો? એ સાચું છે, ખોટું છે, અને તમે એને કઈ રીતે જોવા માંગો છો? શાસ્ત્રને ફોલો તમે કરો છો કે નથી કરતા? ક્યાં શાસ્ત્ર? આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો જે લખાયેલા છે ને એને તમે ફોલો કરો છો કે નથી કરતા? નહીં। શું કારણ? એ બધું લખવું છે એ કોઈ ભગવાનનું લખેલું નથી। આ વાયેલા માણસો એ બધું લખ્યું છે। બરાબર। કેમ કે ભગવાન રામાયણમાં ક્યાંય રામની સહી નથી, ગીતાજીમાં ક્યાંય કૃષ્ણની સહી નથી, કુરાનમાં ક્યાંય અલ્લાહની સહી નથી। આ બધી વસ્તુ વાયેલા માણસોએ મૂંઝાવરોએ લખ્યું છે। પણ તમે ઘણી વાર ઉદાહરણ તમે આપો છો, બરાબર, કે પેપરમાં ન્યૂઝમાં આવે છે